જય હિન્દ, જય ભારત, જય જય ગુજરાત। હાલ અત્યારે જ્યારે વરસાદી માહોલ છે ત્યારે અમુક સિટીઓમાં ખરેખર જ્યારે સ્વિમિંગ પુલ જેવો અને વોટર પાર્ક જેવો દૃશ્યો નજરે પડે છે ત્યારે હું સત્તાવાર પક્ષને કહેવા માંગીશ કે ખરેખર ખૂબ જ દુઃખનીય ઘટના કહેવાય કે જ્યારે લોકો દૂધ લેવા જવું હોય કે રાશન લેવા જવું હોય કે મજૂરીએ જવું હોય તો લોકોને સાથી સુધીના મતલબ કે 4-4 ફૂટ સુધીના પાણીમાં ચાલીને જવું પડતું હોય છે। ત્યારે આ તંત્ર આટલી ભર નિંદ્રામાં કેમ સૂતું હોય છે? મારે વિશેષ કંઈ નહીં કહેતા, ખરેખર આ સરકાર પાસે ક્યારેય ખેડૂતોની વેદના સાંભળવાનો સમય નથી હોતો। આમ બોર્ડર પર સૈનિકોની વેદના કે એની વ્યથા સમજવાનો સમય નથી હોતો અને ક્રિકેટરોના વખાણ કરતા આ સરકાર ક્યારેય થાકતી નથી। હું ક્રિકેટરનો સ્પષ્ટ રીતે ક્યારેય એનો વિરોધી નથી। સ્પષ્ટ રીતે હું આપ સૌને એક વાતની સ્પષ્ટતા કરી દઉં કે ક્રિકેટરોનો હું કોઈ વિરોધી નથી, પણ આ સરકાર ક્રિકેટોના વખાણ કરતાં થાકતી નથી અને જ્યારે ખેડૂતોની વાત આવે ત્યારે આ સરકારનું બજેટ ખોરવાઈ જતું હોય છે। આવા તો અનેક મુદ્દાઓ છે જે આપણા દેશની રક્ષણ પૂરું પાડતા એવા સૈનિકો પોતાના જીવની પરવા કર્યા વગર બોર્ડર પર દિવસને રાત સતત તનતોડ મહેનત કરી રહ્યા છે। ત્યારે આપ સૌ અહીંયા શાંતિથી શ્વાસ લઈ રહી છે અને શાંતિથી રહીએ છીએ, ત્યારે હું આપ સૌને વધારે કંઈ નહીં કહેતા। હવે હું હર રોજ માટે એક ટોપિક માટે વિડીયો બનાવીને મૂકવાનો છું। જય હિન્દ, જય ભારત, જય જય ગુજરાત।